માં વધુ એક શિક્ષકની લાલિયાવાડી અહીંયા સામે આવે છે। દાંતા તાલુકામાં વધુ એક ગુલ્લીબાજ શિક્ષક હાલ ચર્ચામાં છે। દાંતા તાલુકામાં પાંસા અને મગવાસ બાદ હડાદના શિક્ષક ગાયબ છે। દાંતા તાલુકાના હડાદમાં છેલ્લા 12 મહિના કરતા વધુ સમયથી એક શિક્ષક ગાયબ છે। સુહાબેન પટેલ હડાદ શાળામાં 2 દિવસ જ હાજર રહ્યા અને તે બાદ 1 વર્ષ કરતા વધુ સમયથી તેઓ શાળામાં ગેરહાજર છે। શિક્ષણ વિભાગને જાણ થતાં તેમને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે। दांता तालुकामां अत्यार सुधीमां 3 शिक्षको लांबा समयथी गैरहाजर होवानुं सामे आव्युं छे। पटेल सुहाबेन भूपेन्द्रभाई जे 16/6/2023 ना रोज हाजर थयेला અને 2 દિવસ પછી એટલે કે 18/6/2023 ના રોજથી અચોક્કસ મુદતની કપાત પગારની રજા ઉપર ઉતરી ગયેલ છે અને જેનો રિપોર્ટ ઉપલી કચેરીએ આ બેન ગેરહાજર છે તે બાબતે અમે હાજર થયા બાદ એમના હાજર રિપોર્ટની સાથે સાથે અમે એમનો અચોક્કસ મુદત કપાત પગાર રજા રિપોર્ટ પણ ઉપલી કચેરીએ આપેલ છે। નવસારીમાં ન્યૂઝ 18 અહેવાલની ધારદાર અસર સામે આવી છે। છાત્રાલયની બાળકીઓને મજૂરી કામ કરાવતા પગલાં લેવામાં આવે છે। જિલ્લા મદદનીશ આદિજાતિ કમિશનરે તપાસના આદેશ આપ્યા। પ્રાથમિક તપાસમાં કેટલાક મોટા ખુલાસા પણ સામે આવ્યા છે। વનાચલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીનીઓને ખાસ કરીને ખેતરમાં डांगर रोपणी करावामां आवी रही है। भणतरना बदले खानगी खेतरमां तेओने काम करावाता होवानो आ विडियो पण हाल वायरल थई रह्यो छे। शाळामां रजा राखी खानगी खेतरमां काम करावनार गृहमाता सामे तपासना आदेश आपवामां आव्या छे। नवसारी तकेदारी अधिकारी एसपी प्रजापतिए हाल आ समग्र मामले तपासना आदेश आप्या छे। न्यूज 18 अहेवालो बाद गृहमाता चंपाबेनना निवेदनो पण सामे आव्या छे। गृहमाता चंपाबेननो मोटो खुलासो सामे आव्यो छे। विद्यार्थिनीओ पोतानी मरजीथी मदद करवा आवी हती। मारा ना कहेवा छतां मदद माटे आवी होवानुं बाळकीओ तेओए रटण कर्युं छे। ताजेतरमां ज नवसारीना वास्ताना घोड़माळा गामना आ विडियो वायरल थयो होवानुं सामे आव्युं छे। जेमां गुरुमाता चंपाबेन कन्या छात्रालयनी बाळकीओने पोताना खेतरमां ज डांगरनी रोपणीओ करावता नजरे पड़ी रह्या छे। सरदार सरोवर डेममांथी नर्मदा नदीमां पाणी छोडवामां आवी रह्युं छे, जेना कारणे डभोई तालुकाना यात्राधाम चांदोद खातेथी वहेती नर्मदा नदीनी जळसपाटीमां वधारो थई रह्यो छे। नर्मदा नदीमां स्नान करवा पर चांदोद ग्राम पंचायते प्रतिबंध फरमाव्यो छे। गत 2 દિવસની સરખામણીમાં સામાન્ય વધારો નોંધાયો છે। નર્મદા ડેમના 9 દરવાજા 2.1 મીટર ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારાવ ઘાટના 58 પગથિયા પાણીમાં ગરકાવ છે। કાંઠા કિનારાના રહેવાસીઓને સાવચેતી દાખવવા માટે વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। અને હવે વાત માસ્ટર મિસ્ટર ઇન્ડિયાની। શાળા છે, વિદ્યાર્થીઓ પણ છે, પણ અહીંયા તો શિક્ષક જ નથી અને શાળાને લાગેલા છે તાળા। આ દુર્દશા છે કચ્છના એક ગામની। બાળકોને ભણવું છે પરંતુ તેઓ શિક્ષકની રાહ જોઈ રહ્યા છે। વાત છે ભુજ તાલુકાના પાયરગા ગામની। આ ગામના લોકોએ વારંવાર રજૂઆત કરી છતાં પણ અહીંયા શિક્ષકો નથી મુકાતા અને જેના કારણે લાંબા સમયથી શાળા બંધ હાલતમાં છે। બાળકો ભણ્યા વગર ટળવળી રહ્યા છે। પાયરગા ગામે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। બાળકો શાળાએ મારેલા તાળાની ચાવી લઈ શિક્ષકની રાહ જોઈ રહ્યા છે। શાળા લાંબા સમયથી બંધ હોવાથી સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક આ વિસ્તારમાં આ શાળામાં મૂકવામાં આવતા જ નથી। સ્થાનિકો કહી રહ્યા છે કે આ શાળા કોરોના કાળથી બંધ છે। એક પર શિક્ષક ન હોય છેલ્લા કોરોના કાળથી આ છોકરાઓ પાસે ચાવી છે, તાળું લાગેલું પડ્યું છે, આ સ્કૂલ બંધ પડી છે। અત્યારે ગામમાં જે સ્કૂલ છે પ્રાથમિક શાળા એ છેલ્લા કોરોના કાળથી જ્યારે બંધ થઈને સ્કૂલ ત્યારથી લઈને આજ તારીખ સુધી બંધ પડી છે। એકવાર લાસ્ટ સત્ર એક પૂરું કરાવ્યું, પ્રવાસી શિક્ષક તરીકે આપ્યું હતું। એ લગભગ આ વેકેશન જે પૂરું થયું ઉનાળુ વેકેશન ત્યાર પછી આજ તારીખ સુધીમાં સ્કૂલ ચાલુ નથી થઈ। છેલ્લા 7-8 મહિના ચાલુ રહી કોરોના કાળથી લઈને આજ તારીખ સુધી। તો અમે લોકોએ સરકારશ્રીને લગભગ નહીં કર્યો તો 8 થી 9 અરજીઓ કરી છે। જિલ્લા શિક્ષણ અધિકારીને, પ્રાથમિક શિક્ષણ અધિકારીને, બધી જગ્યાએ ગાંધીનગર સુધી અરજીઓ મોકલી। હજી સુધી અમારી સ્કૂલનો કોઈ નિર્ણય નથી આવ્યો। નામ જણાવ્યું એમ અત્યારે ભણવા જાઓ છો બેટા?
કેમ નથી ભણવા જતા? स्कूल नहीं खुल रही। ત્યાં સ્કૂલમાં સાહેબ નથી આવતા? કેટલા સમયથી નથી આવતા? વેકેશન थी, स्कूल बंद पड़ी है, હવે ક્યાં જાય? કેટલા સમયથી બંધ છે? કોરોનાથી તું કયા ધોરણમાં ભણે? 5માં ભણું છું, પણ હવે અહીંયા 7મા સુધી છે, પણ હવે ચાલુ નથી. તો સાથે જ આ ગામથી 10 કિલોમીટરના અંતરે આવેલા પીરવાડી ગામ કે જ્યાં પારકાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી છે. અહીંયા ઓન રેકોર્ડ માત્ર 6 વિદ્યાર્થીઓ છે અને 2 શિક્ષકો નિયમિત બાળકોને ભણાવે છે, જેથી સમજી શકાય છે કે પારકા ગામે 16 થી 18 બાળકો છે અને એક પણ શિક્ષક નથી આવતા, જેથી શાળા બંધ હાલતમાં છે અને પીરવાડીમાં 6 વિદ્યાર્થીઓને 2 શિક્ષકો દ્વારા ભણાવવામાં આવે છે. તો આ તરફ શિક્ષણ વિભાગ અલગ જ રટણ કરી રહ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે પારકામાં પેટા વર્ગમાં ચાલે છે. તેઓ ત્યાં સુધી કહ્યું છે કે પારકાની શાળા રેગ્યુલર શાળા નથી. ટીપીઓ શ્રી ભુજ સાથે જે ચર્ચા થઈ એ મુજબ આપણી પાયરખાની જે શાળા છે એ રેગ્યુલર શાળા તરીકે નથી, પરંતુ ત્યાં પેટા વર્ગ આપવામાં આવેલો છે. એટલે બાળકોની સંખ્યા જે નિયત ન હોય ત્યારે આપણે એ બાળકોને કોઈ અન્ય જગ્યાએ ન જવું પડે, એટલા માટે સરકારશ્રીની નિયમ અનુસાર જે જોગવાઈ છે તે મુજબ આપણે પેટા વર્ગ મંજૂર કરતા હોઈએ છીએ. એટલે એ શાળાનું અસ્તિત્વ રહે, પરંતુ એ શાળાનું મહેકમ છે એ બાજુની જે મુખ્ય શાળા હોય એનો ભાગ બની જાય છે, કે જેથી આપણે એ બાજુની શાળામાંથી કોઈ પણ શિક્ષકશ્રીને ત્યાં કામગીરીમાં મૂકી શકીએ છીએ અને એ રીતે અમે સૂચના આપી દીધી છે. સમજી શકાય છે કે જે રીતે અહીંયા ડીઈઓનું નિવેદન સામે આવ્યું છે ત્યારે અહીંયા જે 16 થી 18 જેટલા જે વિદ્યાર્થીઓ છે કે જેઓ ભણતર વગર અત્યારે રઝળેલા બની ગયા છે, તે લોકો માટે શિક્ષક આ વિસ્તારમાં ક્યારે મુકાશે? શું ડીઈઓના નિવેદનને લઈને આગળ કાર્યવાહી થશે કે કેમ, તે પણ એક સૌથી મોટો સવાલ છે. સમયનો સદુપયોગ કરવાનું જ્ઞાન પીરસતા ગુરુઓ ચૂકી ગયા છે સમય. શાળાઓ અને શિક્ષકોની સ્થિતિનો તાગ મેળવવા જ્યારે અમારી ટીમ ખેડા જિલ્લાના ગામડાઓમાં પહોંચી. દિવસ હતો શનિવારનો અને જેથી શાળાઓનો સમય સવારનો હતો. અમારી ટીમ ખેડાના ચાનોર ગામ ખાતે પહોંચી. શનિવાર હોવાથી શાળાનો સમય સવારે 7:15નો હતો. રિયાલિટી ચેક કરવા માટે અમારી ટીમ સમય પહેલા ત્યાં પહોંચી ગઈ, પરંતુ શાળા ખુલવાનો સમય એટલે કે સવારના 7:15 થઈ ગયા હોવા છતાં એક પણ શિક્ષક મહાશય અહીંયા દેખાયા જ નહીં. તો બીજી તરફ શાળાના ટાઈમે બાળકો આવી પહોંચ્યા, પરંતુ શાળામાં મારેલા હતા તાળા, કારણ કે શિક્ષકો સમયસર અહીંયા પહોંચ્યા જ ન હતા અને વિદ્યાર્થીઓ રાહ જોતા રહી ગયા. આમ તો શિક્ષકોનો આવવાનો સમય 7:15ની આસપાસનો છે, ત્યારે બાળકોને આવવાનો સમય 7:30નો છે, પરંતુ અહીંયા 7:45 થયા તેમ છતાં ન તો આચાર્ય આવ્યા કે ન કોઈ શિક્ષક આવ્યું. સૌ આગળ વધેની વાતો કરતી ગુજરાત સરકારની શાળાઓની આજે ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં આ વાત પોકળ સાબિત થઈ રહી છે. વાત કરી રહ્યો છું માતર તાલુકાના છેવાડા ગામ ચાનોડ શાળાની. શનિવારનો દિવસ છે, સવારે 7 વાગ્યાના સમયે શાળા ઓપન થઈ ગઈ છે. મોબાઈલમાં સમય બતાવીશ કે 7:42 જેટલો સમય થયો છે, પરંતુ મારી પાછળ તમે જે આ શાળા જોઈ રહ્યા છો, આ શાળાને હજુ તાળા છે અને બાળકો શિક્ષકો આવ્યાની રાહ જોઈ રહ્યા છે. જે પ્રકારે વાત કરવામાં આવે તો અહીંયા કેટલાક જે આજે ન્યૂઝ 18 ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે, રિયાલિટી ચેકમાં આજે સૌ ભણે સૌ આગળ વધેના દાવા પોકળ સાબિત થતા હોય છે, કારણ કે શિક્ષકો સમયસર ન આવ્યાના કારણે આજે બાળકો છે તે અત્યારે તમે જોઈ રહ્યા છો કે આગળ શાળાની બહાર રાહ જોઈ રહ્યા છે. 7:42 જેટલો સમય થયો છે, પરંતુ આ શાળાને તાળું મારેલું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. વાત કરવામાં આવે તો આજે શાળાના આચાર્ય છે તેમજ જે શાળાના શિક્ષકો છે તે પ્રકારના કોઈ પણ પ્રકારનો સ્ટાફ અહીંયા હાજર નથી. વાત કરવામાં તો અંતરિયાળ વિસ્તારની પરા વિસ્તારની શાળા હોય તો આ વસ્તુ કંઈક લાખે વર્ગે કે 5 કે 10 મોડ થાય, પરંતુ ચાનોર ગામની શાળા છે, ગામની અંદર 1000 થી 1200 લોકોની વસ્તી છે, પરંતુ આ શાળાની અંદર અત્યારે શિક્ષકો ન આવ્યાના હોવાના કારણે જે બાળકો છે તે તમે અહીં આગળ જોઈ રહ્યા છો કે હજુ સુધી તેઓ બહાર અહીં આગળ શિક્ષકોની રાહ જોઈને ઉભા છે. એટલે કહી શકાય કે જે ભણતરની જે વાતો કરવામાં આવતી હોય છે, જે શિક્ષણની જે વાતો કરવામાં આવતી હોય છે, ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં આ તમામ દાવા પોકાર સાબિત થાય છે, કારણ કે આ જે શિક્ષકો છે તે આ રીતે ગાપચી મારે છે અને ગાપચી મારવાના કારણે જે બાળકોનું જે ભણતર છે, ભણતર ક્યાંક ને ક્યાંક તેઓનું એ ભણતર છે તે બગાડવાનું કામ થતું તેમ લાગી રહ્યું છે.
અહીંયા આ બાળકો છે તેમની સાથે વાત કરી તો તેમનું કહેવું છે કે શિક્ષકો કોઈ કારણોસર રોજ મોડા પડતા હોય છે, એટલે કહી શકાય કે ચાનોડ પ્રાથમિક શાળાના જે આચાર્યથી લઈ જે તમામ શિક્ષકો છે તે પોતાની ફરજ બજાવવામાં નિષ્ઠાપૂર્વક કામ નથી કરી રહ્યા તેવું આ ચિત્ર પરથી સ્પષ્ટ થાય છે, કારણ કે 7:45 જેટલો સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી શાળામાં એક પણ શિક્ષક ફરક્યા નથી। શું આ રીતે ભણશે ગુજરાત તેવા અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ચાનોર, ખેડા। શાળામાં સમયસર શિક્ષકો ન આવતા હોય અને આ અંગે જ્યારે સ્થાનિકોને પૂછવામાં આવ્યું તો તેઓએ ચોમાસાનું બહાનું કાઢ્યું। નિસર્ગમાં સાહેબો મોડા આવ્યા હતા, 7 ના બદલે 8 વાગે શાળા ખુલી છે, કેમ આ વરસાદના માહોલના ટાઈમે આવું થાય ને, વહેલું મોડું થઈ જાય, બસ મળે ના મળે, છોકરા પણ આવી જાય છે। નિસર્ગમાં સારી રીતે ભણાવે છે પણ સાહેબોનું કશું વાંક નથી, આમાં ટાઈમસર આવી જાય છે પણ આ વરસાદના કારણે વહેલું મોડું થઈ જાય છે। પરંતુ અહીંયા સવાલ હવે એ થાય છે કે શિક્ષકોને ચોમાસું નડ્યું પરંતુ આ વિદ્યાર્થીઓ કઈ રીતે સમયસર પહોંચી ગયા? આ સમગ્ર બહાનાબાજી વચ્ચે આખરે 7:51 એક શિક્ષિકા ત્યાં આવ્યા અને શાળાના તાળા ખોલ્યા। લગભગ 1 કલાકની રાહ જોયા બાદ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મળ્યો। આમ તો સ્વાભાવિક રીતે શાળા ખોલવાનો સમય 7 વાગ્યાનો હોય છે, પરંતુ 7:51 જેટલો સમય થયો છે। એક શિક્ષિક આવ્યા છે અને આ ચાનોડની જે પ્રાથમિક શાળા છે તે અત્યારે ખુલી રહી છે। કહી શકાય કે જે પ્રકારે 7 વાગે શાળા ખુલતી હોય છે, બાળકો તો 7 વાગે આવી ગયા હતા પરંતુ અહીંના જે આચાર્ય જે જવાબદાર શિક્ષકો છે તેમાંથી કોઈ પણ શિક્ષક ના આવતા અત્યારે એક શિક્ષિક આવ્યા છે અને આ શાળા છે તે અત્યારે ખુલી રહી છે। એટલે કહી શકાય કે 51 મિનિટ એટલે કે 1 કલાક બાદ આ શાળા ખુલે છે અને આ શાળા ખોલ્યા બાદ જે અત્યારે જે વિદ્યાર્થીઓ છે તે શાળા ખોલી અને પોતે અભ્યાસ કરવા માટે અત્યારે પોતાને આગળ વધી રહ્યા છે, પરંતુ એક જ શિક્ષક અહીંયા આગળ પહોંચ્યા છે। એટલે કહી શકાય કે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના જે દાવા છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે જે લાખ રૂપિયા 80,000 થી લાખ રૂપિયા જેટલો પગાર લેતા જે શિક્ષકો છે તે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવતા નથી, જેના કારણે જ બાળકોનું ભણતર છે તે ક્યાંક ને ક્યાંક બગડી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે આ દ્રશ્યો પરથી સાબિત થાય છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ચાનોર, ખેડા। તો આ સમગ્ર મામલે અમારી ટીમ પહોંચી આચાર્ય પાસે। શાળાએ મોડા આવવાના આચાર્યએ આપેલા તુક્કા પણ ખૂબ જ હાસ્યાસ્પદ હતા। એ કાદવવાળો રસ્તો છે, અંદર વરસાદનો માહોલ છે સાહેબ, અને ચાલુ વરસાદ હતો જેનાથી 10 મિનિટ કે 15 મિનિટ શિક્ષકો તમે બધા મોડા પડ્યા છો, પણ કાયમ આવું બનતું નથી। પેલું ડાંગર રોપવાનું એનું કામ ચાલે અને રીંગો મારવાનું ટ્રેક્ટર ઉપર ફરે, કાદવ કીચડો રસ્તો હોય, બાઈકો સ્લીપ ના મારે, એક્ટિવા કે કોઈ વાહન 2 વ્હીલર સ્લીપ ના મારે, એના માટે ધીમે ધીમે શિક્ષકો વરસાદના કારણે થોડું મોડું થયેલ છે અને ફરી આવું ક્યારેય બનવાનું નથી।